હાલો हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ચેપ્ટર નંબર 7 में लेक्चर पहलो जे छे में आगळ अभ्यास करवानो छे। चेप्टर नंबर 7 નું नाम છે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે। આપણે આગલા લેક્ચરમાં જે છે એ ચેપ્ટર 6 જે છે એ પૂરું કર્યું હતું। હવે ચેપ્ટર 7મું આપણે શરૂ કરવાનું છે। ચેપ્ટર 7મું જે છે એનું નામ છે સજીવોમાં વિવિધતા। હવે આપણે આગળ જે છે એ અભ્યાસ કરવાનો છે ચેપ્ટર 7 માં। તો આપણે જોઈ પહેલાં જે છે એ બધી પ્રસ્તાવના આપેલી છે। મેન તો ચેપ્ટર 7 માં બે સૃષ્ટિ ભણવાની છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ। પણ મુખ્યત્વે પહેલાં જે એની પ્રસ્તાવના જે આપેલી છે એની થોડીક આપણે ચર્ચા કરી લઈએ। તો પહેલાં આપેલું ચેપ્ટરનું નામ જ છે સજીવોમાં વિવિધતા। તો આપણે પહેલાં એ શબ્દનો અર્થ સમજી લઈએ। સજીવોમાં વિવિધતા। હવે સજીવોમાં વિવિધતાનો મતલબ શું થાય? તો વિવિધતા એટલે આપણને આમનું જે છે એ ખ્યાલ આવે કે ભાઈ વિવિધતા એટલે અલગપણું, એવું પણ આપણે કહી શકીએ ગુજરાતીમાં। પણ વિવિધતા એટલે એક પ્રકારની થશે ભિન્નતા। તો આ ચેપ્ટરમાં મુખ્ય જે છે બે શબ્દનો વારંવાર ઉપયોગ થશે, એક ભિન્નતા અને બીજો શબ્દ છે એક સમાનતા। આ બે શબ્દના આધારે આપણે સજીવોની જે છે એ વિવિધતા નક્કી કરી શકીએ કે કોઈ પણ એક જ જાતિ છે। ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે અહીંયા ઉદાહરણ આપું કે જાતિ એ છે, આમાં આપણે લઈ ગાયનો સમૂહ। એક ગાયનો સમૂહ લીધો જાતિ, એમાં આપણે ઉદાહરણ તરીકે લીધું છે કે ભાઈ જાતિ એમાં એક ગાયનો સમૂહ છે। હવે આ ગાયના સમૂહમાં બંને પ્રકારના જે છે આ એક પ્રકારના શું છે લક્ષણો પણ કહીએ કે સમાન લક્ષણો, અને આ ગાય વચ્ચે જે છે એ સમાન લક્ષણો અને અલગ અલગ લક્ષણો જોવા મળશે। તો હવે ફરીવાર આ ગાયના સમૂહને આપણે સમાનતા અને ભિન્નતાના આધારે જુદા જુદા સમૂહમાં શું કરી વિભાજિત, કે જેટલામાં સમાન લક્ષણો જોવા મળશે એ બધાને એક બાજુ, જેટલામાં અલગ લક્ષણો જોવા મળશે એ બધાને એક બાજુ। તો જાતિ આપણે એ લીધી હતી, જાતિ એ એક ગાયનો સમૂહ, એમાંથી આપણે બે ગાય જે છે એ સમાનતા અને ભિન્નતાના આધારે અલગ પાડી। એક છે દેશી ગાય અને એક છે જર્સી ગાય। તો આ બંનેના કદ કેવા છે? તો કે કયા કયા લક્ષણો ધ્યાનમાં લીધા? તો કે કદ, પછી દૂધ ઉત્પાદન, ત્યાર પછી તો કે પ્રજનન અવધિ, ત્યાર પછી તો કે ગાયનો ત્વચાનો રંગ। એટલે આવા બધા જે છે એ લક્ષણો આપણે ધ્યાનમાં લીધા। શિંગડા, એટલે આ બધા લક્ષણો જે છે એ ધ્યાનમાં લીધા અને એના આધારે આપણે બે જૂથમાં જે છે એ વર્ગીકરણ કર્યું। હવે આપણે માની લ્યો કે જર્સી ગાયનો અભ્યાસ કરવો છે, તો આ સમૂહ એ નામ આપીએ અને સમૂહ બી નામ આપીએ। તો જર્સી ગાયનો અભ્યાસ કરવો છે તો સમૂહ બીમાંથી આપણે કોઈ પણ એક ગાયનો અભ્યાસ કરશું, એટલે જેટલી પણ જર્સી ગાય છે એને બધો જે છે એ અભ્યાસ આવી જાય। દેશી ગાયનો કરવો છે તો એમાં કોઈ પણ એક ગાયનો આપણે અભ્યાસ કરશું એટલે બધી ગાય, જેથી કરીને અભ્યાસ શું બને છે સરળ બને છે। એટલે આખી પ્રસ્તાવનામાં જે આ જ વાત કરેલી છે, એટલે પ્રસ્તાવનામાં આપણને આપેલું છે કે આપણી ચારેય બાજુ ઘણા બધા પ્રકારના જે છે એ સજીવ સમૂહ જોવા મળે છે, તેમાં સમાનતા શું ધરાવે છે કે નથી ધરાવતા,
ચારે બાજુ જે આપણા સજીવો જોવા મળે છે એ ઓછા અને વધતા કાં તો વધુ અને ઓછી રીતે ભિન્નતા ધરાવે છે, એટલે અલગપણું જે છે એ એકબીજાથી ધરાવે છે. આપણે ઉદાહરણ લઈ તો આપણા એક જ ક્લાસમાં બે મિત્ર, બંને મિત્ર જે છે એની ઊંચાઈ સરખી છે, તો એનો જવાબ આવશે ના. તો એના આધારે શું, તો કે ભિન્નતાના આધારે આપણે આ લક્ષણ ધ્યાનમાં લીધું કે બંનેની ઊંચાઈ અલગ અલગ છે, એટલે કેવી છે, ભિન્ન છે. ત્યાર પછી આપણે જોઈશું તમારા મિત્રનું નાક અને તમારું નાક એક સરખું છે, તો એનો જવાબ આવશે ના. તો એના આધારે થાય તો કે ભિન્નતાના આધારે. ત્યાર પછી આપણે જોઈ તો સમાનતાના આધારે એક લક્ષણ જોઈ તો શું તમારા મિત્રની અને તમારી હથેળી બંનેની સરખી છે, તો એનો જવાબ આવશે હા. તો એના આધારે આપણે લક્ષણ જોયું સમાનતા. તો સમાનતા અને ભિન્નતાના આધારે જે છે એ આપણે અલગ અલગ ગ્રુપમાં શું કરી શકીએ, વિભાજિત કરી શકીએ. આગળ ઘણા એવા પ્રશ્ન જે છે એ ટેક્સ્ટબુકમાં આપણે આપેલા છે. તો આપણે આગળ જોઈ જે આગળ ચર્ચા કરી દેશી ગાય અને જર્સી ગાયની, તો આ આખો ટોપિક જે છે એનો જ છે. દેશી ગાય અને જર્સી ગાય વિશે સાંભળ્યું છે. બંનેનો દેખાવ કેવો છે, અલગ અલગ. દેશી ગાય કદ રંગમાં જે છે એ અલગ દેખાય છે. શું બધી દેશી ગાય એક જેવી હોય છે, ના, બધી દેશી ગાય એક જેવી હોતી નથી, પરંતુ મોટા ભાગની દેશી ગાય એક જેવી દેખાય છે. શું આપણે દેશી ગાયના સમૂહ જર્સી ગાયને ઓળખી શકીએ છીએ? હા, દેશી ગાયના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ છીએ, કારણ કે આપણે શું કરેલું છે, આગળ વર્ગીકરણ કરેલું છે. ઓળખવા માટે આપણો આધાર શું છે, તો ઓળખવા માટે આપણો આધાર જે છે એ શું છે, ઓળખવા માટે આપણો આધાર કદ, આ લક્ષણો છે બધા, શિંગડા, સાંભળી અને સાંભળીનો જે છે એ રંગ અને ઊંચાઈ, આ બધા જે છે એ ખાસ યાદ રાખજો. એના લક્ષણો છે ઓળખવા માટે ના. આ એના માટેના લક્ષણો છે, તો કે ઓળખવા માટેના લક્ષણો, તો ખાસ યાદ રાખજો ઓળખવા માટેના લક્ષણો ક્યાં ક્યાં છે. આ પ્રવૃત્તિ પરથી નક્કી કરો કે કયા વિશિષ્ટ લક્ષણો ઇચ્છિત સમૂહના સજીવો માટે વધુ મહત્વપૂર્ણ છે. ઇચ્છિત સમૂહના સજીવો, દાખલા તરીકે ગાય માટે વિશિષ્ટ લક્ષણ એનું કદ, ત્વચાનો રંગ, ઊંચાઈ, પ્રજનન અવધિ એટલે પ્રજનન સમયગાળો, દૂધ ઉત્પાદન ક્ષમતા, રોગ પ્રતિકારક ક્ષમતા, દૂધમાં જે પોષણ મૂલ્ય છે એ વધુ મહત્વપૂર્ણ છે. એટલે આ લક્ષણો જે છે એ કેવા છે, તો કે વિશિષ્ટ લક્ષણ. પણ કેવા લક્ષણ છે, જે ઈચ્છિત લક્ષણ છે, જે આપણે લક્ષણ આ ઈચ્છીએ છીએ એ લક્ષણ. એટલે ખાસ યાદ રાખજો કે વિશિષ્ટ ઈચ્છિત લક્ષણો જે છે એ ક્યાં છે. આના આધારે જે છે આપણે સજીવોમાં જે છે એ વર્ગીકરણ કરીએ. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈ કે હવે આપણે ગાયનું ઉદાહરણ લીધું, એવી જ રીતે આપણે સજીવોનું જોઈએ કે ભાઈ અમુક સજીવો કદના આધારે પણ અલગ અલગ હોય. દાખલા તરીકે બેક્ટેરિયા જે છે તો એ માઇક્રોમીટરમાં એનું કદ હોય. ઊંચામાં ઊંચી વનસ્પતિ રેડ વૃક્ષ જે છે એ લઈ તો એની 100 મીટર જેટલી જે છે એ ઊંચાઈ છે. પછી આપણે દરિયામાં દાખલા તરીકે ઉદાહરણ જોઈ, જો હવે કે કદના આધારે સજીવોમાં વિવિધતા, કદના આધારે સજીવોમાં વિવિધતા. તો બેક્ટેરિયા જેવા માઇક્રોમીટર કદ ધરાવતા સજીવો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે, જે નરી આંખે જોઈ શકાતા નથી. જ્યારે વિશાળ કદ ધરાવતા સજીવો જેવા કે 30 મીટર લંબાઈ ધરાવતી વાદળી વ્હેલ, એટલે કે આ બંનેનો વસવાટ જેવો હેમાં છે, તો કે પાણી એમાં છે, મોટા ભાગે પાણીમાં. તો બંનેમાં કદ કેવું છે, અલગ અલગ, બંનેમાં કદ કેવું છે, અલગ અલગ. ત્યાર પછી વેલ અને કોલિફોર્નિયાના 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડ વૃક્ષો. એટલે યાદ રાખજો, કોલિફોર્નિયાના 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડ વૃક્ષો. એટલે ઊંચાઈ કેટલી ઊંચાઈ ધરાવે તો ખાસ જે છે યાદ રાખજો. આ બધામાં કેવા કદના આધારે કેવું છે, કદ અલગ અલગ છે. હવે જીવનકાળના આધારે જોઈ તો મચ્છર જે છે
એનું જીવનકાળ અમુક જે છે એ 1 અઠવાડિયું અથવા 1 વીક સુધી હોય ને અમુકના જે છે એ હજારો વર્ષ સુધી જીવનકાળ હોય. તો ઉદાહરણ જોઈએ કે કેટલાક પાઇનસના વૃક્ષો જે છે એ હજારો વર્ષ જીવે છે, જ્યારે મચ્છર કીટકો કેટલાક દિવસોમાં જીવનકાળ ધરાવે છે. એટલે આ એના આધારે જોયું તો કે જીવન ચક્ર ક્યાં સુધી જે છે એનું જીવન ચક્ર હાલશે. આ ઉપરાંત રંગીન જીવો, પારદર્શી કીટકો, વિવિધ રંગવાળા પક્ષીઓ, પુષ્પમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે જીવનકાળના આધારે અને ખાસ કદના આધારે પણ સજીવોમાં જે છે એ વિવિધતા જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ જે અભ્યાસ કરવાનો છે કે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ. મેન મુખ્યત્વે જે છે જાણવા જેવી બાબત છે. પ્રશ્ન આપણને અહીંયા આપેલો છે કે સજીવોનું વર્ગીકરણ શા માટે. તો પહેલાં તો આપણે મુખ્યત્વે 2 સૃષ્ટિ મુખ્ય જે છે એ કેટલી છે, આમ તો 5 સૃષ્ટિનું વર્ગીકરણ આવે છે, પણ આપણે અત્યારે સૃષ્ટિ ખાલી જે છે એ 2 સૃષ્ટિ જોઈ. પ્રાણી સૃષ્ટિ, ત્યાર પછી છે વનસ્પતિ સૃષ્ટિ. આ છે કેવા બધા, તો કે આ બધા છે સજીવો. જો આપણે વર્ગીકરણ કર્યું ન હોત, હાલો આ ભાઈ વનસ્પતિ અને આ પ્રાણી, હવે આપણને ખબર તો પડી ગઈ કે આ ભાઈ 2 સજીવો છે, એમાં વનસ્પતિનો સમાવેશ થાય છે અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. તો હવે આપણે અભ્યાસ કરવો છે પ્રાણી કોષનો. તો આમાંનો એક કોઈ પણ કોષ લઈ લો તો એમાં બધા પ્રાણી કોષના કોષો જે છે એનો સમાવેશ થઈ જાય, એનો અભ્યાસ. વનસ્પતિ કોષનો જે છે આપણે અભ્યાસ કરવો છે તો વનસ્પતિ કોષ જે છે આપણે લેશું તો એનો પણ અભ્યાસ થઈ જાય. મુખ્ય શું છે તો કે વર્ગીકરણ કર્યું એટલે આપણને ખબર પડી. જો આપણને ખબર જ ન પડત કે આ બધી ભેંસ છે, તો હવે આપણે ભેંસનો અભ્યાસ કરવો તો બધી ભેંસનો અભ્યાસ કરવો પડે. ને હવે આપણે વર્ગીકરણ કરી નાખ્યું કે ભાઈ આને ગાય કહેવાય, બકરી છે, પછી ભેંસ છે, એટલે આ બધાને એક ગાય આમાં લઈ લો એટલે બધી ગાયનો અભ્યાસ આવી જાય. એટલે એમાં પણ 2 પ્રકાર, દેશી જોઈ લો, ઘણા બધા પ્રકાર આવે, પણ આપણે 2 જ લખીએ છીએ. જર્સી, તો આમાંની એક જર્સીનો અભ્યાસ કરી લો એટલે બધી જર્સીનો આવી જાય, એક દેશીનો અભ્યાસ કરી લો એટલે બધી દેશીનો, એટલે બધી ગાયનો જે છે એ અભ્યાસ કરવો પડશે નહીં. એટલા માટે વર્ગીકરણ જે છે એ કરવું જરૂરી છે. દાખલા તરીકે જ આપણે કિચન જે છે રસોડું, એમાં જ ઉદાહરણ લઈ લઈએ તો આપણે ઘોડો, એમાં એક બાજુ બધી રકેબી હોય, એક બાજુ બધી ડીશ હોય, એવી રીતે જે છે આપણે શું કરેલું હોય, વર્ગીકરણ જે છે એ કરેલું હોય, જેથી કરીને આપણને શું રહે, સરળતા રહે. એટલે મુખ્યત્વે આનું કારણ એ જ છે કે અભ્યાસ જે છે એ કેવો રહે છે, સરળ રહે છે. એટલે પૃથ્વી પર લાખો સંખ્યામાં સજીવોની જાતિ આવેલી છે, અમાપ વિભિન્નતાઓ આવેલી છે. હવે લાખો જાતિઓ આવેલી છે, એ લાખો જાતિઓમાં સજીવોમાં અમાપ એટલે વિભિન્નતા અથવા તો ભિન્નતા જે છે એ જોવા મળે, કે સજીવો વચ્ચે એટલા બધા લક્ષણો જે છે એ અલગ અલગ જોવા મળે. રેડી. ત્યાર પછી એના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. એટલે આ બધા સજીવો લાખોની સંખ્યામાં સજીવો છે. હવે લાખોની સંખ્યામાં સજીવોના બધાના એક સજીવને પકડીને અભ્યાસ કોઈ દી શક્ય બને નહીં. એટલા માટે એક સજીવ લેવાય, પછી એક સજીવ જે છે એના લક્ષણો અને બીજા સજીવના લક્ષણો, એના સમાનતા અને ભિન્નતાના આધારે જે છે એ વર્ગીકરણ કરી નાના મોટા જૂથોમાં જે છે એ ગોઠવણી કરવામાં આવે વૈજ્ઞાનિક પદ્ધતિના કારણે. ત્યાર પછી આપણે જોઈએ કે વ્યક્તિના જીવનકાળ દરમિયાન સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસમાં તેમના સમૂહ બનાવવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. આપણે સારી બાજુએ ફેલાયેલા સજીવના સ્વરૂપોની ભિન્નતાના 3 ઉદાહરણ જોઈએ. નાની બિલાડી અને મોટી ગાય, ઘાસ અને વડનું વૃક્ષ, કાળો કાગડો અને લીલો પોપટ. એટલે આપણે આ શું છે બધી
ભિન્નતા જે છે એ ધરાવે છે. એટલે ખાસ યાદ રાખજો કે અભ્યાસનું કામ વર્ગીકરણ જરૂરી છે, તો ખાસ કરીને જે છે એ યાદ રાખજો. હવે આપણે જોઈએ વર્ગીકરણનો આધાર. એના પહેલાં આપણે વર્ગીકરણની વ્યાખ્યા જોઈ લઈએ. વર્ગીકરણ એટલે શું? તો સજીવોને સમાનતા અને ભિન્નતાના આધારે મોટા અથવા નાના જૂથમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવાય? વર્ગીકરણ કહે છે. સૌપ્રથમ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું એ આપણે આગળ જે છે એ ભણવામાં આવશે, એટલે ત્યારે એનો જે છે એ અભ્યાસ આપણે કરશું. હવે જોઈ કે વર્ગીકરણ કોને કહેવાય? તો સમાનતા અને ભિન્નતાના આધારે સજીવોને નાના અથવા મોટા જૂથો બનાવવાના, એ જે બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું નામ આપ્યું? વર્ગીકરણ કહે છે. તો સૌ પ્રથમ વર્ગીકરણ જે છે આપણે જોઈએ એરિસ્ટોટલનું વર્ગીકરણ. એરિસ્ટોટેલ નામનો જે વૈજ્ઞાનિક જે છે એ સૌ પ્રથમ નિવાસ સ્થાનના આધારે, ખાસ યાદ રાખજો કેના આધારે? તો કે નિવાસ સ્થાનના આધારે જે છે વર્ગીકરણ કર્યું હતું. નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કર્યું. આ વર્ગીકરણ સાચો રસ્તો નથી. આ વર્ગીકરણ જે છે એ સાચો રસ્તો નથી વર્ગીકરણ માટે. રેડી? એટલે આ સાચું વર્ગીકરણ ગણવામાં આવતું નથી. કારણ કે નિવાસ સ્થાનના આધારે તો કે કઈ રીતે? તો કે નિવાસ સ્થાનના આધારે તો કે પાણીમાં રહે, એને નામ આપ્યું જલજ. પછી તો કે જમીન ઉપર રહી, તો એને નામ આપ્યું જલોદભીદ. ત્યાર પછી શુષ્કોદભીદ અને મધ્યોદભીદ. એવા જે છે એ વનસ્પતિમાં આવશે, પણ આમાં આવશે ભૂચર અને હવામાં ખેચર. તો હવે આ જે છે, કારણ કે પાણીમાંય ઘણા સજીવો હોય, તો એ બધા સજીવોને એક આપણે કહી શકીએ નહીં, કારણ કે એમાં લક્ષણો ઘણી વિવિધતા જોવા મળે. આપણે ઘણા બધા સમુદાય ભણવાના છે. જમીન ઉપર ઘણા બધા જે છે પ્રાણીઓ હોય, તો એમાં પણ જે છે એ વિવિધતા જોવા મળે. ખેચર હવામાં ઉડનારા ઘણા બધા જે છે એ, તો એમાં પણ શું જોવા મળે? ઘણા સજીવો છે, તો એમાં પણ જે છે એ શું જોવા મળે? વિવિધતા જોવા મળે. રેડી? નિવાસ સ્થાનના આધારે પછી આપણે જોઈએ તો સ્થલજ, જલજ કે કેસર. તો સ્થલજ એટલે જમીન, જલજ એટલે પાણી, અને ખેસર એટલે જે હવામાં ઉડનારા જે છે એ સાચો રસ્તો નથી. કારણ કે આપણે એનું ઉદાહરણ જોઈએ શું કામ સાચું નથી? તો પાણીમાં જે છે એ પ્રવાળ, ઓક્ટોપસ, તારા માછલી એટલે કે સ્ટારફિશ, શાર્ક, વેલ, આ બધા સજીવો સમુદ્રમાં વસવાટ કરે છે. આ બધા તેમના નિવાસસ્થાન એ માત્ર એક જ સમાનતા છે. ખાલી નિવાસસ્થાન એક જ સમાનતા છે. બાકી ઘણી બધી એવી ભિન્નતાઓ જે છે એમાં જોવા મળે. ફલનની દ્રષ્ટિએ જોવા મળે. રેડી? પછી અમુક તંત્રની દ્રષ્ટિએ પણ જે છે એ જોવા મળે છે. એટલે અલગ અલગ સમુદાયમાં જે છે એ વિભાજિત થાય. એટલે માત્ર એક જ નિવાસસ્થાન શું છે? સમાનતા છે. અન્ય લક્ષણોમાં ખૂબ ભિન્નતાઓ છે. તારા માછલી નથી. ખાસ યાદ રાખજો, તારા માછલી જે છે એ માછલી નથી, શાર્ક માછલી છે. રેડી? બંને રહે છે પાણીમાં. એમાં રહે છે તો કે બંને રહે છે પાણીમાં. તો હવે આ પાણી એક જે છે એની શું છે?
સમાન લક્ષણ છે, સમાનતા ધરાવે છે. પણ આ એક માછલી નથી ને એક માછલી છે તો એ પાછું કેવું લક્ષણ થઈ ગયું, ભિન્ન થઈ ગયું. એટલે એવા તો એમાં ઘણા બધા જે છે એ લક્ષણો જોવા મળે છે. હવે સ્થલજનું આપણે લઈએ તો સ્થલજમાં આમ તો દ્વિઅંગીથી પણ આપણે ત્રિઅંગીથી લઈ અને આવૃત બીજધારી સુધીની વનસ્પતિ જોવા મળે. તો બધી વનસ્પતિ કંઈ સરખી છે નહીં, ખાલી જમીન ઉપર રહી, પણ એના બધાના જે છે એ યાંત્રિક લક્ષણો અને બાહ્ય લક્ષણો તે મોટા ભાગના જે છે એ કેવા છે, અલગ અલગ છે. એટલે વેલ પણ જે છે એ માછલી નથી, વેલને પણ માછલી ગણવામાં આવતી નથી. એક સસ્તન વર્ગનું શું છે તો કે પ્રાણી છે. આથી નિવાસસ્થાનના આધારે સજીવોમાં સમૂહની વહેંચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. એટલે એરિસ્ટોટલ ભાઈ જે છે એનું વર્ગીકરણ જે છે એ માન્ય કરવામાં આવ્યું નહીં. તો ખાસ યાદ રાખજો, એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક જે છે એ ક્યાં એના આધારે આપ્યું તો કહી કે નિવાસ સ્થાનના આધારે જે છે એ વર્ગીકરણ પદ્ધતિ આપી. ને એ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ યોગ્ય નહોતી. ને વર્ગીકરણની ખાસ કરીને વ્યાખ્યા જે છે એ તમે યાદ રાખજો. હવે આપણે જોઈ સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કોઈ બાબત લક્ષણો ધ્યાનમાં લેવા જોઈએ. કઈ બાબતો અને કેવા લક્ષણો જે છે એ ધ્યાનમાં લેવા જોઈએ. વર્ગીકરણ કરવા માટે કયા લક્ષણો અને કઈ બાબતો ધ્યાનમાં લેવી. વર્ગીકરણ કરવા માટે કઈ બાબતો અને કઈ લક્ષણો જે છે એ ધ્યાનમાં લેવા. ખાસ યાદ રાખજો, સજીવોમાંના સમૂહને વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણો, એટલે કે વિશિષ્ટ લક્ષણો ખાસ યાદ રાખજો. વિશિષ્ટ લક્ષણ કોને પહેલાં તો કહેવાય કે કોઈ પણ સજીવ, એક જાતિના સજીવ હોય એમાં 4 થી 5 જ સજીવ એવા હોય કે એમાં જે લક્ષણ જોવા મળતું હોય એને નામ આપણે આપીએ કે વિશિષ્ટ લક્ષણ. પછી સામાન્ય લક્ષણો, આ બે લક્ષણો જે છે એ મુખ્ય ધ્યાનમાં જે છે એ લેવામાં આવે. એટલે ખાસ યાદ રાખજો, વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણો. ખાસ કરીને મોટા વર્ગ કે સમૂહના નિર્માણ માટેનો આધાર ચોક્કસ વિશિષ્ટ લક્ષણો અને ત્યારબાદ અન્ય લક્ષણોને આધારે કોઈ વર્ગ કે ઉપસમૂહ કે ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે ખાસ કરીને વર્ગ કે સમૂહ ના નિર્માણ કરવા માટે વર્ગ સમૂહના નિર્માણ કરવા માટે ખાસ કરીને પહેલાં કયું લક્ષણ ધ્યાનમાં લેવામાં આવે તો કે વિશિષ્ટ લક્ષણ. પહેલાં જે લક્ષણ ચોક્કસ વર્ગ જે છે એ તૈયાર કરવો હોય તો એમાં જે છે પહેલાં ચોક્કસ વિશિષ્ટ લક્ષણ અને ત્યારબાદ અન્ય લક્ષણ, ત્યારબાદ અન્ય લક્ષણો. ત્યાર પછી સજીવોને ચોક્કસ વર્ગ કે સમૂહમાં વર્ગીકૃત કરતી વખતે જે તે સમૂહના સભ્યો કઈ રીતે સમાનતા ધરાવે છે. પછી તો કે સમાનતા, કે કયા સજીવોમાં વિશિષ્ટ લક્ષણ છે, કયા સજીવોમાં અન્ય લક્ષણો જોવા મળે છે અને કયા સજીવોમાં સમાન લક્ષણ જોવા મળે છે. એવી બધી બાબતો જે છે આ મુખ્ય બાબત જે છે એ ધ્યાનમાં લેવામાં આવે. જેના આધારે ચોક્કસ કેટલાક સજીવો તે સમૂહમાં સાથે રાખી શકાય છે. આમ સજીવોના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂકની બાબત લક્ષણ જેવી જે છે એ ધ્યાનમાં લેવી જરૂરી છે. એટલે કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે એ ખાસ જે છે એ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈ નેક્સ્ટ, પહેલાં તો વર્ગીકરણની કક્ષાઓ જે છે, શ્રેણીબદ્ધ કક્ષાનો અભ્યાસ આપણે કરવો પડશે. ત્યાર પછી સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણો અનુક્રમે કેવી રીતે બનાવી શકાય છે તો આ ખાસ યાદ રાખવાનું છે.
સજીવોના વર્ગીકરણ માટે નીચલા સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવું લક્ષણો જે છે એ ધ્યાનમાં લેવામાં આવે. એટલે પ્રથમ ચરણ એટલે પહેલી એવી જાતિ લેવામાં, એવો સમૂહ લેવામાં આવે, પહેલો સમૂહ કે આ ઘણા બધા આ કયું છે તો કે નીચલો સ્તર અથવા નીચલો પાયો, કે સૌ પ્રથમ પાયામાં એવું જે છે એ સમૂહ લેવામાં આવે. આગળ જતા જે છે એ ઘણા બધા વર્ગકનું શું કરી શકે, નિર્માણ કરી શકે. એટલે ખાસ યાદ રાખજો, વર્ગકનું ઘણું બધા શું કરી શકે, નિર્માણ. એટલે પહેલાં એવો સમૂહ લેવામાં, દાખલા તરીકે આપણે પહેલાં આગળ હમણાં અભ્યાસ કરશું ત્યારે હું તમને શીખવાડી. તે સજીવોના બીજા કોઈ પર રચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. એટલે કે એના શરીરની રચનાત્મક અને ક્રિયાત્મક બંનેથી કેવું હોય છે, સ્વતંત્ર હોય છે. તેના પછી દ્વિતીયક સ્તરમાં પહેલા લક્ષણોના પર નિર્ભર હોય છે. તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે તેવા લક્ષણો લેવામાં આવે છે. આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણો અનુક્રમે બનાવી શકાય છે. એટલે કઈ રીતે બનાવવાના છીએ આપણે આગળ જોઈ. પહેલાં તો આ જે છે ટૂંકમાં સમજી લઈ, પછી જે છે આપણે આગળ ભણવાનું જ છે કે કઈ રીતે વર્ગીકરણ અને ઉદ્વિકાસ, એટલે કઈ રીતે પાયાની માહિતીઓ છે એ ખાસ નામકરણ જ્યારે ભણશું ત્યારે આવશે, અને કઈ કઈ રીતે જે છે એના સમૂહ બનાવવામાં આવે. તો સમજાવો, કોષીય રચના સજીવોમાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે. કોષીય રચના એટલે આપણે પહેલાં તો કોષીય રચનાને આધારે જોઈએ તો બે પ્રકાર. એક જે છે પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવ, અને બીજું છે યુકેરિયો એટલે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. આ પાયાનું લક્ષણ છે. એના આધારે તો કે કોષની રચના, આ કોષની રચના, આના આધારે જે છે એ પહેલાં નક્કી કરવાનું કે સજીવોને કયા કોષમાં મેકવામાં આવે, કે આ આદિ સજીવો છે કે સુકોષ કેન્દ્રીય આધુનિક સજીવો છે. અને પહેલાં પાયાનું લક્ષણ જે છે એ ધ્યાનમાં લેવાનું. તો કોષની રચનાને આધારે આદિકોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં વર્ગીકૃત કરવામાં આવે. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં કોષ કેન્દ્ર સુયોજિત પટલ અંગિકાઓની ગેરહાજરી, એટલે ખાસ યાદ રાખજો, કોષ કેન્દ્ર પટલ જે છે એનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર પટલનો તો અભાવ હોય, પણ સાથે જે છે એ કોષીય અંગિકાઓ હોય જે છે એ અભાવ હોય. જૈવ રાસાયણિક પથ જે છે એ ભિન્ન હોય, એટલે જારક શ્વસન, અજારક શ્વસન, એમાં બંનેમાં જે છે એ અલગ અલગ તબક્કાઓ જે છે એ જોવા મળે. અને મોટાભાગની જૈવ રાસાયણિક ક્રિયા અંગિકાઓ બદલશે, એટલે જૈવ રાસાયણિક ક્રિયાઓ પણ જે મોટાભાગની સુકોષ કેન્દ્રીય કરતાં કેવી થઈ જાય, અલગ. રચના બધા સજીવો પાસાઓ પર પડે છે, એટલે આ અસર કોષની રચનાના બધા પાસાઓ પર પડે છે. એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈએ સુકોષ કેન્દ્રીય કોષની. સુકોષ કેન્દ્રીય સજીવો સુયોજિત કોષ કેન્દ્ર ધરાવે. પટલમય અંગિકાઓની હાજરી, તેના કારણે કોષીય ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક થાય છે. આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષમાં બહુકોષીય સજીવોની નિર્માણ ક્ષમતા હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. તેમાં ચોક્કસ કાર્ય કરી શકે છે. આથી કોષોની રચના સજીવોના વર્ગીકરણ માટે પાયાનું લક્ષણ જે છે એ બને છે. એટલે મેન મુખ્યત્વે યાદ રાખવાનું છે કે સજીવોના પાયાનું લક્ષણ કયું છે, તો ખાસ કરીને યાદ રાખવાનું છે. તો હવે આપણે જોઈ જે જોવાનું છે એ તો મુખ્યત્વે આપણે વર્ગીકરણ કોના આધારે રાખે, તો કે સમાનતા, બીજો શબ્દ હતો ભિન્નતા.
બે શબ્દો ઉપર જે છે એ મુખ્ય આધાર રાખે. હવે તો કઈ કે કેવા કેવા લક્ષણો જે છે આપણે આધાર રાખવાનો. આપણે વિવિધતા તો જોઈ લીધી, પણ વર્ગીકરણનો આધાર કયા લક્ષણો ઉપર અથવા તો કેવા કેવા લક્ષણો ઉપર જે છે એ આધાર રાખવાનો છે. તો એ ખાસ જે છે એ યાદ રાખવાનું છે કે કેવા લક્ષણો ઉપર આપણે આધાર રાખવાનો છે. તો સજીવો વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણો અનુક્રમે કેવી રીતે બનાવી શકાય છે. તો પહેલાં વર્ગીકરણ કરતી વખતે આપણે 3 ચરણ જે છે ધ્યાનમાં લેવાના છે. પ્રથમ ચરણ, ત્યાર પછી દ્વિતીય ચરણ, ત્યાર પછી તૃતીય ચરણ. આ 3 ચરણો જે છે આપણે ધ્યાનમાં લેવાના છે. તો વર્ગીકરણ કરીએ તો કે પહેલા બધા આપણે લીધા સજીવો. કયા સજીવો? તો કે પ્રાણી લીધા આપણે બધા. આપણને ખબર તો છે તે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે પ્રાણી સૃષ્ટિમાં આપણે સજીવો લીધા. એ સજીવોને શેના આધારે? તો કે સમાનતા અને ભિન્નતાના આધારે જૂથમાં જે છે એ શું કરવાનું છે? વિભાજિત. તો પ્રથમ ચરણ જે છે શેના આધારે? તો પ્રથમ ચરણ જે છે એ કોષીય રચના. કોષીય રચના જે છે એ ધ્યાનમાં લેવાની છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે. રેડી? આ આપણે ધ્યાનમાં લીધું. ત્યાર પછી દ્વિતીય ચરણમાં આપણે જોઈ ઉદાહરણ તરીકે બહુકોષીય કે એક કોષીય. તો આપણે જોઈએ કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ બહુકોષીય અથવા તો અહીંયા એક કોષીય. હવે આપણે બહુકોષીય ધ્યાનમાં લીધો. તો બહુકોષીયમાં તો કે એમાં તૃતીય ચરણમાં કાર્ય જેવા વગેરે લક્ષણો જે છે ધ્યાનમાં લેવાના છે. એટલે પહેલાં આપણે એક જૂથ લીધું. રેડી? એવું જૂથ લેવાનું છે કે જેમાં ઘણા બધા વર્ગોનું જે છે આપણે શું કરી શકીએ? નિર્માણ કરી શકીએ. એટલે આમાં જો આપણે બે જે છે એનું નિર્માણ કર્યું, બહુકોષીય, એકકોષીય. બહુકોષીય સજીવો ઘણા બધા છે. તો એમાં કાર્યની દ્રષ્ટિએ અને પ્રજનનની અવધિના બધા કાર્ય વગેરે લક્ષણો જે છે એ ધ્યાનમાં લેવામાં આવે. તો એ લક્ષણોને આધારે આપણે ઘણા બધા જે છે એ વર્ગમાં શું કરી શકીએ? સજીવોનું નિર્માણ કરી શકીએ. તો હવે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે જે છે એ સજીવોનું નિર્માણ કરી શકીએ. તો મુખ્યત્વે જે છે આપણે પહેલાં જે છે આ સાફ કરી નાખીએ બધું. હવે મુખ્યત્વે આપણે જોવાનું છે વર્ગીકરણની કક્ષાઓ. એ ખાસ કરીને બધી કક્ષાઓ યાદ રાખવાની છે. એ બધી વર્ગીકરણની કક્ષાઓ યાદ રાખવાની છે. તો ખાસ યાદ રાખજો વર્ગીકરણની બધી જ કક્ષાઓ. તો હવે વર્ગીકરણ અહીં લખું છું. વર્ગીકરણની કક્ષાઓ. તો સૌ પ્રથમ આપણે જોયું કે પ્રથમ ચરણ તો કે પ્રથમ લેવાની છે આપણે જાતિ. સૌ પ્રથમ આપણે લેવાની છે જાતિ. હવે
નામકરણ પણ સાથે સાથે જે છે આપણે આગળના લેક્ચરમાં શીખવાડી દે નામકરણ પદ્ધતિ. તો આપણે વર્ગીકરણની કક્ષાઓ, હવે આ વર્ગીકરણની કક્ષાઓમાં આપણે સમાનતા અને ભિન્નતાના આધારે જોવાનું છે. હવે આ જાતિ એક લક્ષણના આધારે આપણે નક્કી કરી. હવે આ જે જાતિ છે એને પાછી ભિન્નતાના આધારે સમાન લક્ષણ અને અલગ લક્ષણ એના આધારે આપણે અલગ અલગ સમૂહમાં વિભાજિત કરશું. એટલે આજે એક જ જાતિ, કેટલી જાતિ છે તો કે એક જાતિ છે. હવે એક જાતિમાંથી આપણે ઘણા બધી જે છે હું મેળવી શકીએ તો કે પ્રજાતિ, કારણ કે જાતિમાંથી જે બનશે શું છે પ્રજાતિ. હવે પ્રજાતિ જે છે હવે એમાંથી આપણે ઘણા બધા મેળવી શકીએ કુળ. પ્રજાતિમાંથી તો કે કુળ. ત્યાર પછી આપણે જોઈએ તો પછી ત્યાર પછી આવે શ્રેણી. શ્રેણી પછી આવે વર્ગ. શ્રેણી પછી શું આવે વર્ગ. ત્યાર પછી આવે આમ તો ગોત્ર આવશે. ગોત્ર પછી જે છે શ્રેણી આવશે, પણ આપણે જે છે અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું નથી, પણ તોય છતાં આપણે એવી રીતના લખીએ એટલે આ જે છે એ આપણે છાપ કરી નાખીએ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, અહીંયા આડું લખવું એટલે જેથી કરીને વ્યવસ્થિત સમાઈ જાય. તો પહેલાં આપણે વર્ગીકરણની કક્ષાઓ તો કહી કે ભાઈ વર્ગીકરણની કક્ષામાં પહેલાં આપણે લઈ જાતિ. એક જાતિની ઘણી બધી જે છે એ શું હોઈ શકે પ્રજાતિ. ઘણી બધી પ્રજાતિને કુળ. કુળ એટલે બને ગોત્ર. ગોત્ર શ્રેણી. શ્રેણી પછી બને વર્ગ. વર્ગ પછી બને સમૂહ અથવા ઉપવર્ગ. વર્ગ પછી બને સૃષ્ટિ, અથવા તો સમૂહમાં અહીંયા લખું છું સમુદાય. હવે જો સૃષ્ટિમાં ઘણા બધા છે. આપણે પાયા જે છે એ આખી સૃષ્ટિ લીધી, દાખલા તરીકે પ્રાણી. હવે એમાં ઘણા બધા સમુદાય, કુલ 9 પ્રકારના. એમાં એક સમુદાય, આમાંનો 9 પ્રકારનો આપણે એક સમુદાય લઈએ તો એ એક સમુદાયના ઘણા બધા શું છે તો કે ઘણા બધા એના વર્ગ છે. એ વર્ગ આપણે લઈ કોઈ પણ એક, તો એની ઘણી બધી શ્રેણી છે, તો એના ઘણા બધા ગોત્ર છે, ઘણા બધા કુળ છે, અને ઘણી બધી પ્રજાતિ છે, અને ઘણી બધી જાતિ. તો અંતે છેલ્લે શું આવે જાતિ. તો તમે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ તો એક વસ્તુ યાદ રાખવાની છે, ભિન્નતા શું થાય વધે, અને સમાનતા શું થાય ઘટે. ભિન્નતા વધે અને સમાનતા શું થાય ઘટે. જ્યારે તમે સૃષ્ટિથી જાતિ તરફ આવો ત્યારે શું થાય તો કે સમાનતા વધે અને ભિન્નતા શું થાય ઘટે. એટલે આ શેના આધારે તો કે જ્યારે તમે જાતિના સમૂહને કહેવાય પ્રજાતિ, પ્રજાતિથી બનશે કુળ, કુળથી બનશે ગોત્ર, ગોત્રથી ભેગા થાય એટલે શ્રેણી, શ્રેણીઓ ભેગી થાય એટલે વર્ગો, વર્ગ ભેગા થાય એટલે એક સમુદાય, આવા ઘણા બધા સમુદાયો ભેગા થાય એટલે બને સૃષ્ટિ. ઉદાહરણ તરીકે પ્રાણી સૃષ્ટિ. સસ્તન શું છે તો કે વર્ગ. રેડી.
કયો સમુદાય? મેરુદંડી. તો એવા મેરુદંડીમાં ઘણા બધા પ્રકાર પડે, સસ્તન, વિહંગ, મત્સ્ય, રેડી. તો એ ઘણા બધા વર્ગો ભેગા થાય. તો એવી રીતે જે છે આપણે આગળ અભ્યાસ કરશું. આગળ હું તમને વર્ગીકરણની કક્ષાઓ જે છે એ શીખવાડીશ. આજે એટલું આપણે રાખી. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.